હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? થોડાક દિવસોથી ન્યૂઝની અંદર કે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમે આ એક શબ્દ હમણાં થોડાક દિવસથી સાંભળતા હશો, HMPV. હવે થોડીક વાત આપણે આ વાયરસ વિશે કરવાની છે. હવે ઘણા બધા માર્કેટની અંદર અથવા તો ન્યૂઝ એવા પણ તમારા સોશિયલ મીડિયામાં ફેલાતા હશે કે ભાઈ આ વાયરસથી ફરીથી કોરોના વાયરસની જેમ જ આપણા એજ્યુકેશન ઉપર, આપણા જે કાંઈ બિઝનેસ રિલેટેડ કોઈ પણ આપણે કામ કરીએ છીએ એના ઉપર ફરીથી ઇફેક્ટ થવાની છે. એટલે હવે થોડીક વાત આપણે આ વાયરસ વિશે આજના લેક્ચરની અંદર કરવાની છે. તો સૌથી પહેલાં આ HMPV છે શું? આ વાયરસ ઘણા સમયથી ચાઇનાની અંદર બહુ ઝડપથી ફેલાયેલો છે. ત્યાંના લોકોને ઘણા બધા સંક્રમિત કરેલા છે. હવે થોડાક દિવસોથી ઇન્ડિયાની અંદર પણ આના કેસ આપણને જોવા મળ્યા છે. HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ. આ એક, જો તમે બાયોલોજીના સ્ટુડન્ટ છો, સાયન્સ સ્ટુડન્ટ છો, તો તમને પહેલાં તો આ વાયરસ વિશે ખબર હોવી જોઈએ કે આ વાયરસ કેવું જીનોમિક મટીરિયલ ધરાવે છે. આ વાયરસ સિંગલ સ્ટ્રેન્ડેડ RNA ધરાવે છે. એનો મતલબ કે રિટ્રો વાયરસ, જેવી રીતે કોવિડ માટેનો જે વાયરસ હતો એ પણ સિંગલ સ્ટ્રેન્ડેડ RNA વાળો હતો. એટલે બાયોલોજીના સ્ટુડન્ટ ઝડપથી કનેક્ટ થશે કે એને ખબર પડી જશે કે ભાઈ આ વાયરસ ઝડપથી વિકૃત પામતો હશે, એના સ્વરૂપમાં ઝડપથી ફેરફાર કરતો હશે. અને આ HMPV જે હ્યુમન મેટાન્યુમો વાયરસ છે એના ઇન્ડિયાની અંદર કેસ ટોટલ 6 જાન્યુઆરી સુધીમાં ટોટલ 7 કેસ ઇન્ડિયાની અંદર રજીસ્ટર થયેલા છે. જેમાં બેંગ્લોર છે, કર્ણાટક છે, એવા બધા રાજ્યની અંદર, અને ગુજરાતની અંદર પણ અમદાવાદની અંદર એક કેસ નોંધાયેલો છે. એટલે હવે આ વાયરસ એની અંદર કેવા લક્ષણો જોવા મળે છે એની થોડીક આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો આ જે વાયરસ છે ને એ મોટા ભાગે જે તે વ્યક્તિના શરીરમાં દાખલ થાય તો એનું રેસ્પાયરેટરી ટ્રેક એટલે કે એનો શ્વસન માર્ગ અથવા તો એના ફેફસાને એને સંક્રમિત કરે છે. શ્વસન માર્ગ એટલે કે શરૂઆતમાં જો એ વાયરસ તમારા શરીરમાં દાખલ જ થયેલો છે તો આપણા નાસિકા માર્ગ છે, ગળાનો ભાગ છે, એની અંદર તમને વાયરસ જોવા મળશે. તો એને લગતા લક્ષણો દેખાવાના શરૂ થશે શરૂઆતના સ્ટેજમાં. પણ જો આ વાયરસનું સંક્રમણ બહુ વધારે વધી ગયું છે તો થોડાક દિવસો બાદ તમારા ફેફસાને લગતા લક્ષણો એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, ફેફસામાં પ્રવાહીનો ભરાવો થવો, આ બધા લક્ષણો જોવા મળે. બીજી વસ્તુ કે ભાઈ આ વાયરસ અત્યારથી જ આવેલો છે, નવો છે કે જૂનો છે? તો ભાઈ આ વાયરસ કોઈ નવો નથી. આજથી પહેલા 2001ની અંદર સૌથી પહેલા આનો કેસ નોંધાયો હતો નેધરલેન્ડની અંદર. એટલે આ કોઈ હમણાં જ આ પ્રજાતિનો વાયરસ બન્યો હોય એવું નથી. આ વાયરસ બહુ જૂનો છે. અને મોટા ભાગે આ વાયરસથી એવા વ્યક્તિઓ સંક્રમિત થાય છે કે જેની ઇમ્યુનિટી નબળી હોય. એટલે મોટા ભાગે અત્યાર સુધીમાં પણ ઇન્ડિયાની અંદર પણ જેટલા કેસ રજીસ્ટર થયા ને 7 જેવા કેસ, તો એની અંદર પણ મોટા ભાગે નાના બાળકો છે, ઇન્ફન્ટ. અને બીજું વધારે શક્યતા એની અંદર ફેલાવાની છે જે વધારે વૃદ્ધ છે, એટલે કે જેની પાસે વીકેન્ડ ઇમ્યુન સિસ્ટમ છે, જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, એવા લોકોને આ વાયરસનું સંક્રમણ થવાની શક્યતા બહુ વધારે છે. શરૂઆતના દિવસોની અંદર તમને આ વાયરસથી જો તમને રોગ કે સંક્રમણ થયેલું હોય તો તમારું નાક બંધ થઈ જાય, નાકમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય, ગળામાં બળતરા, માથું દુખવું છે, કફ થવો, આ બધા શરૂઆતના દિવસોમાં જ્યારે જે વાયરસનું સંક્રમણ થયું જ છે ત્યારે વાયરસ આપણા નાસિકા માર્ગ, નેસલ કેનાલ ને એ બધા ભાગોની અંદર હજી હોય તો ત્યારે તમને એને લગતા બધા સિમ્પટમ્સ દેખાશે. પણ હવે આ વાયરસ ઘણા દિવસોથી તમારા શ્વસન તંત્રની અંદર સંક્રમિત કરે છે અને આગળ વૃદ્ધિ બહુ એને વધારે કરી દીધી તો કેટલાક તમને થોડાક ગંભીર લક્ષણો પણ દેખાશે. શ્વાસ લેવામાં તકલીફ પડે, ત્યાર પછી તાવ આવે, શ્વાસ વાહિની છે, શ્વાસ વાહિકા છે, એની અંદર સોજા ઉત્પન્ન થાય, ન્યુમોનિયા પણ થઈ શકે, ફેફસાની અંદર પ્રવાહીનો ભરાવો થાય. એટલે આવા બધા ગંભીર લક્ષણો પણ જોવા મળે. હવે આ વાયરસ અને જે કોરોના વાયરસ હતા એના ઘણા બધા લક્ષણો, એના જે સિમ્પટમ્સ છે એકબીજાને મળતા આવતા છે. તો એનો જે મોડ ઓફ ટ્રાન્સમિશન છે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાંનો ફેલાવો કઈ રીતે થાય, એ પણ મોટા ભાગે સિમિલર છે કોરોના વાયરસથી. એટલે મોટા ભાગે તમે કોઈ ઇન્ફેક્ટેડ પર્સન છે જેને આ વાયરસનું સંક્રમણ થયેલું છે તો એના વધારે કોન્ટેક્ટમાં આવશો એના નજીક તો તમારી અંદર એનો ફેલાવો થઈ શકે છે. એ કોઈ છીંક કે ઉધરસ ખાય છે એના
વાતાવરણની અંદર કોઈ એરોસોલ કે બિંદુકો મુક્ત થયા, જો એ તમે તમારા શ્વાસની અંદર લ્યો તો તમારી અંદર પણ આ વાયરસનું સંક્રમણ થઈ શકે. કોઈ ચેપી વ્યક્તિએ ઉપયોગમાં લીધેલી કોઈ ચીજ વસ્તુઓ છે એનો સ્પર્શ તમે કરો તો તમારી અંદર પણ આ વાયરસનો ફેલાવો થઈ શકે. એટલે હવે જો આ વાયરસનું પ્રમાણ અથવા તો આ વાયરસ ઇન્ડિયાની અંદર વધારે જો સંક્રમણ ફેલાવશે, ગુજરાત કે કોઈ પણ રાજ્યની અંદર, તો તમને આ લાઈન વધારે જોવા મળશે કે ભાઈ હવે 2 ગજ કી દૂરી જરૂરી है. કારણ કે ભાઈ આ વાયરસથી બચવું છે તો એના માટે તમારે જે આવા તમે કોઈ વ્યક્તિઓને જાણતા નથી, એની મેડિકલ હિસ્ટ્રી શું છે, એવા લોકો, અજાણ્યા લોકોના કોન્ટેક્ટમાં તમારે ઓછું આવવું પડશે. ત્યાર પછી આના ટ્રીટમેન્ટથી પહેલી વસ્તુ તો એ કે આ વાયરસ કે એના રિલેટેડ કોઈ અત્યાર સુધી વેક્સિન શોધાયેલી નથી, કોઈ રસી નથી. આપણે કોવિડ માટે તો રસી બનાવી લીધી હતી, પણ આ વાયરસ રિલેટેડ હજી સુધી કોઈ વેક્સિન શોધાયેલી નથી. મોટા ભાગે પ્રિકોશન લેવું પડે, તમારે વ્યવસ્થિત આરામ કરવો પડે, સારું પાણી પીવું પડે, કેટલાક એવા સપ્લિમેન્ટ આપશે કે જેનાથી તમે આ બધા લક્ષણોથી રાહત મળે. સમયાંતરે હાથ ધોવા પડશે, હવે સેનિટાઈઝનું પ્રમાણ વધી જશે. ક્લિયર થયું ભાઈ? તો આ વાયરસ રિલેટેડ તમારે ખાસ કે એનો ફેલાવો કઈ રીતે થાય છે, કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એકવાર વાયરસનું સંક્રમણ થઈ ગયા પછી એની સારવાર કરવા કરતાં એ વાયરસને આપણા શરીરમાં આવતો કઈ રીતે રોકશો એ વસ્તુ ઉપર તમારે વધારે ધ્યાન આપવું પડશે. ઓકે, આજના સેશનની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા સેશનમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.